નમસ્કાર, સ્વાગત છે આપનું આપણું શહેરમાં. આપની સાથે હું છું પ્રિયંકા. જસદણથી સમાચાર આવી રહ્યા છે. કુંવરજી બાવળિયાએ ફોર્મ ભર્યું છે. પેટા ચૂંટણી માટે તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળિયાએ ફોર્મ ભરતા પહેલા મંદિર અને દરગાહની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેમણે રોડ શો કરીને શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. આજે કુંવરજી બાવળિયાએ ફોર્મ ભર્યું છે. ભાજપ તરફથી કુંવરજી બાવળિયાએ ફોર્મ ભર્યું છે અને પેટા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ભાજપ તરફથી કુંવરજી બાવળિયાએ આજે ફોર્મ ભર્યું છે. પેટા ચૂંટણી માટે તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા પહેલા કુંવરજી બાવળિયાએ રોડ શો કર્યો હતો અને પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. એક સભાને પણ તેમણે સંબોધી હતી અને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા. હરીન, કુંવરજી બાવળિયા દ્વારા ફોર્મ ભરી દેવામાં આવ્યું છે અને પેટા ચૂંટણી માટે તેમણે ઉમેદવારી પણ નોંધાવી દીધી છે. હવે આગળનો શું કાર્યક્રમ રહેશે તે જણાવશો. ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો કુંવરજીભાઈ બાવળિયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ અત્યારે ભરી રહ્યા છે. ખાસ કરીને ભાજપના દિગ્ગજો તેમની સાથે છે અને કુંવરજીભાઈ બાવળિયા પોતાનું ફોર્મ ભરી જે રીતે પહેલેથી વાત આવતી હતી કે વિજય મુહૂર્ત એટલે કે 12:39 તેઓ ફોર્મ ભરશે, પરંતુ કુંવરજીભાઈ બાવળિયાએ 12 વાગે જે ફોર્મ ભરવાની શરૂઆત કરી છે. 12 વાગે કુંવરજીભાઈએ છે પોતાનું ફોર્મ અત્યારે ભરવાની પ્રક્રિયાઓ શરૂ કરી દીધી છે. મોટી સંખ્યામાં જે લોકો છે રેલી સ્વરૂપે તેમની સાથે જોડાયા હતા. સવારે 9 વાગે કુંવરજીભાઈ બાવળિયાએ સભા કરી હતી. મંદિર અને મસ્જિદમાં આશીર્વાદ મેળવી અને ત્યારબાદ તેઓ સભા સ્થળે પહોંચ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં જસદણ અને આસપાસના વિસ્તારના લોકો છે તેઓ સભામાં જોડાયા હતા. ત્યારબાદ એક શક્તિ પ્રદર્શન રૂપી જસદણમાં એક રેલી યોજવામાં આવી હતી અને ત્યારબાદ અત્યારે પ્રાંત અધિકારીની ચેમ્બરમાં છે તેઓ અત્યારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. જે રીતે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસના જે કોઈ જાતના ઉમેદવારનું નામ નથી, ત્યારે કુંવરજીભાઈ બાવળિયા છે પોતાનું પેટા ચૂંટણી માટે ભાજપ તરફથી ઉમેદવારી ફોર્મ અત્યારે ભરી રહ્યા છે. જી હરીન, આભાર આપનો આ સમગ્ર મામલે માહિતી માટે. તો કુંવરજી બાવળિયા કે જેઓ 12:39 કલાકે ફોર્મ ભરવાના હતા, તેમણે હમણાં જ ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે અને તેઓ ફોર્મ ભરી રહ્યા છે. પેટા ચૂંટણી માટે કુંવરજી બાવળિયાએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. તેમણે ફોર્મ ભર્યું છે. ફોર્મ ભરવાની પ્રક્રિયાઓને તેમણે આરંભી દીધી છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા હજુ પણ તેમના ઉમેદવારની જાહેરાત નથી કરવામાં આવી. તો આ તરફ ભાજપ તરફથી કુંવરજી બાવળિયાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી છે. કુંવરજી બાવળિયા પહેલા 12:39 કલાકે ફોર્મ ભરવાના હતા, પરંતુ તેમણે 12 વાગે જ ફોર્મ ભરવાની તમામ પ્રક્રિયાઓ આરંભી હતી. ફોર્મ ભરતા પહેલા તેમણે મસ્જિદ અને મંદિરમાં જઈને આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેમણે એક રોડ શો કર્યો હતો અને શક્તિ પ્રદર્શન કર્યું હતું. સાથે જ તેમણે જસદણની જનતાને પણ સંબોધી હતી. પેટા ચૂંટણી માટે તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી છે. કુંવરજી બાવળિયાએ જસદણના જંગ માટે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા હજુ પણ કોઈ પણ ઉમેદવાર જાહેર નથી કરવામાં આવ્યો. તેને લઈને અનેક તર્ક વિતર્કો સામે આવી રહ્યા છે. કુંવરજી બાવળિયા ફોર્મ ભરતા આપ જોઈ શકો છો. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે કુંવરજી બાવળિયા હાલ પોતાનું ઉમેદવારી પત્રક ભરી રહ્યા છે. પેટા ચૂંટણી માટે તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી છે. 12:39 કલાકે તેઓ ફોર્મ ભરવાના હતા, પરંતુ 12 વાગે જ તેમણે ફોર્મ ભરવાની તમામ પ્રક્રિયાઓ આરંભી હતી. ફોર્મ ભરતા પહેલા તેઓ મસ્જિદ અને મંદિરમાં ગયા હતા, આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે ત્યારબાદ એક રેલી કાઢી હતી અને જસદણમાં આ રેલી તેમણે કાઢી હતી. જસદણની જનતાને તેમણે સંબોધિત કરી હતી. લોકો દ્વારા પણ કુંવરજીભાઈ બાવળિયાનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હાલ કુંવરજીભાઈ બાવળિયા પહોંચી ગયા છે. પોતાનું ફોર્મ ભરવા માટે ઉમેદવારી પત્રક તેઓ ભરી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ તસવીરો આપ જોઈ રહ્યા છો કે કુંવરજી બાવળિયા હાલ પોતાનું નામાંકન પત્ર ભરી રહ્યા છે, ઉમેદવારી નોંધાવી રહ્યા છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા. હરીન, એક તરફ ભાજપ તરફથી કુંવરજીભાઈ બાવળિયાએ ફોર્મ ભરી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ ઉમેદવાર જાહેર નથી કરવામાં આવ્યા. તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કયા એવા કારણો હોઈ શકે જેના કારણે કોંગ્રેસે હજુ સુધી પોતાના ઉમેદવારનું નામ જાહેર નથી કર્યું?
ચોક્કસ એક તરફ ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે, બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર છે હજી જાહેર નથી થયા. કદાચ જસદણ અને આસપાસના વિસ્તારોમાં આંતરિક વિખવાદ હોવાને કારણે છે આ પરિસ્થિતિનો સામનો અત્યારે કોંગ્રેસ કરી રહી છે. બીજી તરફ કુંવરજીભાઈ બાવળિયાએ ફોર્મ ભરતા પહેલા મોટું એક નિવેદન પણ આપ્યું છે કે તમામ જે સંભવિત ઉમેદવારો છે કોંગ્રેસના, તેમાંથી મોટા ભાગના ઉમેદવારો છે તે પોતાના ચેલા છે, પોતાના સંપર્કમાં છે, એટલે આગામી દિવસોમાં ક્યાંક ને ક્યાંક રાજકીય ભૂકંપ આવી શકે છે. કેમ કે જે રીતે જોવા જઈએ તો કુંવરજીભાઈ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં રહ્યા હતા, કદાવર નેતા હતા. જસદણ વિસ્તારમાં વર્ષોથી તેઓ પોતાની જીત મેળવતા આવ્યા છે અને આ વખતે તેઓ કમળના નિશાન ઉપર એટલે કે ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક પ્રતિષ્ઠાનો જંગ પણ બંને વચ્ચે સર્જાયો છે અને તેને જ કારણે જે વર્ષોથી તેમની સાથે કામ કરતા જે લોકો છે તેઓની સંભવિત ઉમેદવારી છે કોંગ્રેસમાંથી થઈ શકે છે. અને તેણે નિવેદન આપ્યું છે કે આ તમામ લોકો છે, તમામ સંભવિત ઉમેદવારો છે તે મારા ચેલા છે અને આવનારા દિવસોમાં તેઓ પણ મને સપોર્ટ કરશે તેવું પણ એક એને ચોંકાવનારું નિવેદન છે કુંવરજીભાઈ આપ્યું હતું. અત્યારે કુંવરજીભાઈની જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે ચાલી રહી છે. સામાન્ય રીતે ભાજપમાં 12 ને 39 વિજય મુહૂર્તે ફોર્મ ભરાતા હોય છે, પરંતુ અહીં સૌ પ્રથમ વખત જોવા મળ્યું છે કે 12 વાગ્યે છે કુંવરજીભાઈ પોતાની ઉમેદવારી છે તે નોંધાવી રહ્યા છે. જી બિલકુલ હરીન, તો હવે જ્યારે તેમણે ઉમેદવારી નોંધાવી દીધી છે અને કોંગ્રેસમાંથી કોઈ ઉમેદવાર જાહેર નથી કરવામાં આવ્યા, પરંતુ સંભવિત નામની જો વાત કરવામાં આવે તો અવચરભાઈ નાકિયાનું નામ હાલ સંભવિત ઉમેદવારોમાં પ્રબળ દર્શાવવામાં આવી રહ્યું છે. જો અવચરભાઈ નાકિયાનું નામ જાહેર કરવામાં આવશે તો તેમની અને કુંવરજીભાઈ વચ્ચે કયા પ્રકારનો જંગ રહેશે? કારણ કે બંને જે ઉમેદવારો છે તે કોળી સમાજમાં પ્રભુત્વ ધરાવે છે, ત્યારે કયા પ્રકારે આ જંગ જામશે? ચોક્કસ જસદણ વિછિયા વિસ્તારમાં કોળી સમાજનું ખૂબ મોટું પ્રભુત્વ છે, ખૂબ મોટા મતદારો છે. એટલે ક્યાંક ને ક્યાંક જો કુંવરજીભાઈની સામે કોંગ્રેસ કોળી ઉમેદવાર કોઈ મૂકે તો કોળી વર્સિસ કોળીનો જંગ થઈ શકે છે. જો અવચર નાકિયા અથવા ભોળાભાઈ ગોહિલને ટિકિટ આપવામાં આવે તો સાથોસાથ ગુરુ ચેલાનો જંગ પણ થઈ શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ માટે અત્યારે ચોક્કસ કપડા ચઢાણ માની શકાય ને તેને જ કારણે કોંગ્રેસ છે પોતાના ઉમેદવારની પસંદગી માટે ખૂબ અત્યારે વાર લગાવી રહી છે. ફૂંકીને તેઓ અત્યારે અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખી રહી છે અને ત્યારબાદ તેઓ છે પોતાનું નામ જાહેર કરે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. જી હરીન, તો સાથોસાથ એવું પણ જોવામાં આવી રહ્યું છે કે પાટીદાર અથવા તો કોળી સમાજ આ બંને જ્ઞાતિઓમાંથી કોઈ એક ઉમેદવાર કોંગ્રેસ દ્વારા પસંદ કરવામાં આવી શકે છે. કોળી સમાજના ઉમેદવારની આપણે વાત કરી અને હવે જો પાટીદાર સમાજના ઉમેદવારની વાત કરવામાં આવે તો જો પાટીદાર સમાજનો ઉમેદવાર પસંદ કરવામાં આવે તો કયા પ્રકારે જંગ જામશે? ચોક્કસ જો પાટીદાર ઉમેદવાર કદાચ પસંદ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સમીકરણો બદલાઈ શકે છે, પરંતુ જો વાત કરવામાં આવે તો કોળી મતદારો છે તે સૌથી વધુ જસદણ વિછિયા પંથકમાં છે અને ત્યારબાદ પાટીદાર સમાજના મતદારો છે તે આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક જો સામે કોંગ્રેસ પાટીદાર ઉમેદવાર જાહેર કરે તો કદાચ કોળી સમાજના તમામ મતો છે તે કુંવરજીભાઈને મળે તેવી શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ આધારિત જો સમીકરણો જોવા જઈએ તો બંને તરફી એટલે કે કોળી સમાજ અને જે પાટીદાર સમાજ છે બંને તરફી અલગ અલગ સમીકરણો રચાતા હોય છે, પરંતુ અત્યારની જો વાત કરવામાં આવે તો સૌથી પ્રબળ દાવેદારમાં કોળી સમાજમાંથી આવતા અવચરભાઈ નાકિયાનું નામ અત્યારે સામે આવી રહ્યું છે. જી, અને આ બધા ફેક્ટર્સને જો વાત કરવામાં આવે તો બીજા કયા એવા ફેક્ટર્સ છે જેના આધારે કોંગ્રેસ પોતાના કાર્ડ રમી શકે છે? ચોક્કસ અત્યાર સુધી વર્ષોથી જે જસદણની બેઠક છે તે કોંગ્રેસ અને કુંવરજીભાઈ જીતતા આવ્યા છે. એટલે હવે મતદારો છે તેમાં પણ એક ચોંકાવનારી વાત એવી આવી છે કે હવે કોંગ્રેસ પક્ષ તરફથી જે જીતતા હતા કુંવરજીભાઈ, ખરેખર કુંવરજીભાઈ પોતાના નામથી જીતતા હતા, કોંગ્રેસ ઉપરના પંજા ઉપરથી જીતતા હતા, નિશાન ઉપરથી જીતતા હતા. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બંને ઉપર પ્રતિષ્ઠાનો જંગ બની ચુક્યો છે, કેમ કે આ વખતે કુંવરજીભાઈ છે ભાજપ તરફી ચૂંટણી લડી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોંગ્રેસ હવે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી ત્યારબાદ તેના ઉમેદવાર છે તે ફાઇનલ કરે તેવી શક્યતાઓ અત્યારે દેખાય છે. જી કુંવરજીભાઈ અત્યાર સુધી કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા હતા, પરંતુ આ વખતે તેઓ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે, તો આ વાતનો કોઈ ફરક આ ચૂંટણીમાં કે ચૂંટણીના પરિણામોમાં જોવા મળશે ખરા? સૌથી મોટો ફરક આ ચૂંટણીમાં જોવા મળશે જસદણની પેટા ચૂંટણી છે, કેમ કે અત્યાર સુધી કોંગ્રેસ છે તેમાં કુંવરજીભાઈ હતા અને ત્યારબાદ ભાજપમાં આવ્યા, ત્યારબાદ આ પેટા ચૂંટણી છે તે સામે આવી હતી. અને ક્યાંક ને ક્યાંક જે રીતે વાત કરવામાં આવે તો કોંગ્રેસના ઉમેદવારો હજી અત્યારે
સામે નથી આવ્યા, તેમનું નામ સામે નથી. અત્યારે સંભવિત ઉમેદવારો જ ફક્ત ચાલી રહ્યા છે, કેમ કે અત્યાર સુધી કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર છે તે સામે તેનું નામ જાહેર નથી તેવું અવસર નાખ્યા છે. પોતાની તૈયારીઓ પણ કરી રહ્યા હોવાની વાત સામે આવી રહી છે. પરંતુ આ તમામ વચ્ચે જો સમીકરણોની વાત કરવામાં આવે તો પ્રતિષ્ઠાનો જંગ જસદણની ચૂંટણી બની રહેશે, કેમ કે હવે આવનારી ચૂંટણી જે છે તેની 2019ની ચૂંટણી છે. આ પેટા ચૂંટણીના પરિણામ ઉપર લોકમિજાજ છે તે નક્કી કરી શકાશે. જી બિલકુલ. હરીન, કુંવરજીભાઈએ જ્યારે ફોર્મ ભર્યું ત્યારે તેમની સાથે ભાજપના દિગ્ગજ નેતાઓ જોડાયા હોવાની વાત પણ સામે આવી રહી છે. કયા કયા નેતાઓ હતા જે કુંવરજીભાઈ સાથે આ ઉમેદવારી પત્રકમાં તેમની સાથે પહોંચ્યા હતા? ચોક્કસ જો વાત કરવામાં આવે તો મોટાભાગના નેતાઓ છે તેઓ કુંવરજીભાઈની સાથે સભામાં હાજર રહ્યા હતા, રેલીમાં પણ હાજર રહ્યા હતા. અને ફોર્મ ભરવાની વાત કરવામાં આવે તો મનસુખ માંડવિયા છે, પરસોત્તમ રૂપાલા છે, તમામ જે નેતાઓ છે કુંવરજીભાઈની સાથે છે. ડોક્ટર પરેશ બોગરા પણ અત્યારે કુંવરજીભાઈની સાથે રહ્યા છે અને ફોર્મ ભરવાની પ્રક્રિયાઓમાં પણ તેઓ અત્યારે તેમની સાથે હાજર છે. જી હરીન, જો આ પેટા ચૂંટણી માટે કુંવરજીભાઈએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે અને 12 ને 39ની જગ્યાએ તેમણે આજે ભાજપનો શિરસ્તો તોડ્યો છે અને 12 વાગે જ તેમણે પોતાનું ઉમેદવારી પત્રક ભરવાનું શરૂ કરી દીધું છે. કયા એવા કારણો રહ્યા હોઈ શકે છે જેના કારણે 12 ને 39ની જગ્યાએ 12 વાગે આ ફોર્મ ભરવામાં આવ્યું? ચોક્કસ કારણોની કોઈ વાત નથી આવતી, પરંતુ સામાન્ય રીતે ભાજપની પ્રથા રહી છે કે ફોર્મ ભરવા જતા પહેલા તમામ આગેવાનો સમર્થકો એકઠા થતા હોય છે, જાહેર સભા થતી હોય છે, ત્યારબાદ શક્તિ પ્રદર્શન રૂપે રેલી થતી હોય છે અને જે પણ ઉમેદવાર હોય છે તે 12 ને 39ના વિજય મુહૂર્ત ઉપર પોતાનું ફોર્મ છે ઉમેદવારી નોંધાવતું હોય છે, ફોર્મ ભરતા હોય છે. પરંતુ જસદણની આ પેટા ચૂંટણીમાં અલગ નજરો જોવા મળ્યો છે અને કુંવરજીભાઈ બાવળિયા છે પોતાના સમર્થકો અને નેતાઓ સાથે પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે અને 12 વાગે છે તેમણે પોતાનું ફોર્મ ભરવાનું જે પ્રક્રિયા છે તે હાથ ધરી હતી. જી હરીન, આભાર આપનો આ સમગ્ર મામલે માહિતી માટે. કુંવરજીભાઈની જો રાજકીય સફરની વાત કરવામાં આવે તો કુંવરજીભાઈ અત્યાર સુધી કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા હતા. પહેલીવાર તેઓ 1988માં ચૂંટાઈ આવ્યા હતા. 1990માં તેઓ ગુજરાત એસટી નિગમના ચેરમેન બન્યા હતા. 1990માં પ્રથમ વિધાનસભા ચૂંટણી તેઓ જનતા દળમાંથી હાર્યા હતા. 1995માં કોંગ્રેસમાંથી પ્રથમવાર જસદણના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2002માં પણ કોંગ્રેસ પક્ષમાંથી જ જસદણમાંથી તેમણે જીત મેળવી છે. 2007માં પણ જસદણમાંથી જ કોંગ્રેસ તરફથી તેઓએ જીત મેળવી છે. 2008માં તેઓ ગુજરાત 1990માં ચેરમેન બન્યા હતા. 2009માં રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ પક્ષમાંથી જીત્યા હતા. 2009માં ભારતીય મેમ્બર ઓફ કમિટી ઓન રૂરલ ડેવલપર્સના સદસ્ય બન્યા હતા. 2012માં બોટાદમાં 10,000 મતથી તેઓ હાર્યા હતા. તો 2017માં જસદણ બેઠક પર કોંગ્રેસ પક્ષમાંથી તેમણે જીત મેળવી હતી અને 2016માં અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. પ્રથમ તેમણે શિક્ષક તરીકે વીંછિયાની અજમેરા હાઈસ્કૂલમાં ફરજ બજાવી હતી અને ત્યારબાદ તેઓ રાજકારણમાં જોડાયા હતા. કોંગ્રેસનો સાથ છોડીને તેઓ ભાજપમાં આવી ગયા છે. 1988માં જંડા ગ્રામ પંચાયતમાંથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને ત્યાંથી જ તેમની રાજકીય સફરની શરૂઆત થઈ ગઈ હતી અને આજે હવે તેઓ ભાજપમાંથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. તો એક તરફ દ્રશ્યો જોઈ રહ્યા છો, ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ પોતાનું બળ બતાવ્યું છે અને તેમણે પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના કેટલાક સંભવિત ઉમેદવારોને આપ જોઈ શકો છો. હજુ પણ સવાલ છે કે કોંગ્રેસ પોતાના ઉમેદવાર ક્યારે જાહેર થશે અને કુંવરજીભાઈની સામે લડવા માટે કોંગ્રેસમાંથી કોણ આવશે? હજુ સુધી કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવાર જાહેર નથી કરવામાં આવ્યા. જ્યારે બીજી તરફ ભાજપ દ્વારા કુંવરજીભાઈ બાવળિયાને પોતાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા અને આજે કુંવરજીભાઈ બાવળિયાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. તો બીજી તરફ કોંગ્રેસના આ કેટલાક નેતાઓ આપ જોઈ રહ્યા છો તે કોંગ્રેસના સંભવિત ઉમેદવારો છે. આ તમામમાંથી કોણ કુંવરજીભાઈની સામે લડશે તે હજુ સુધી નક્કી નથી કરવામાં આવ્યું. ત્યારે નેતાઓ પણ અસમંજસમાં છે કે તેમના તરફથી કોણ જશે કુંવરજીભાઈની સામે લડવા. પરંતુ કોંગ્રેસ દ્વારા હજુ પણ આ રહસ્ય પરથી પડદો નથી ઉંચકવામાં આવ્યો કે કુંવરજીભાઈની સામે કોણ આ જંગમાં ઝંપલાવશે. જસદણની પેટા ચૂંટણી માટે કુંવરજીભાઈ બાવળિયાએ આજે ફોર્મ ભરી દીધું છે. ભાજપમાંથી કુંવરજીભાઈ બાવળિયાએ ફોર્મ ભર્યું છે. અત્યાર સુધી કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસમાંથી લડતા આવ્યા હતા અને જીતતા આવ્યા હતા, પરંતુ આ વખતે તેમણે ભાજપનો સાથ પકડ્યો છે.
તો કુંવરજી દ્વારા આજે ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યું તો બીજી તરફ કોંગ્રેસના કેટલાક નેતાઓ સંભવિત ઉમેદવારની તસવીરો આપ જોઈ રહ્યા છો. આ તમામમાંથી કોણ લડશે કુંવરજીની સામે જંગ તે હજુ સુધી કોંગ્રેસ દ્વારા નક્કી નથી કરવામાં આવ્યું. હજી સુધી કોંગ્રેસ દ્વારા આ એક રહસ્ય જ રાખવામાં આવ્યું છે કે પેટા ચૂંટણીમાં કુંવરજી સામે કોણ બાથ ભીડશે અને કોણ તેમનું પ્રતિનિધિત્વ કરશે. જસદણ વિધાનસભા મતક્ષેત્રનો ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે અમારા સન્માનનીય કેન્દ્રીય મંત્રી આદરણીય પરસોત્તમભાઈ, અમારા મંત્રીમંડળના સૌ સભ્યો આદરણીય સૌરભભાઈ, વિભાવરીબેન, મનસુખભાઈ અને અમારા સન્માનની સૌ ધારાસભ્યો, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્યો અને માનનીય સૌ આ વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં અમે આજે ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે, ભર્યું છે. ખૂબ વિશાળ સંખ્યામાં સમર્થકોની હાજરીમાં અને સાથે સાથે આજુબાજુમાંથી નજીકના તાલુકાઓમાં અને સારા સૌરાષ્ટ્રમાંથી ખૂબ વિશાળ સંખ્યામાં આજે અમારા સમર્થકો અહીંયા જસદણ ખાતે આ ઉમેદવારી પત્ર ભરવામાં ઉમટી પડ્યા હતા. સાથે જસદણના અને જસદણ બંને તાલુકા, જસદણ ને વિછિયા વિસ્તાર અને તમામ આજુબાજુના વિસ્તારો તો ખરા પણ તમામ સમાજની જનતાના આગેવાનો આજના ઉમેદવારી પત્રમાં સમર્થકો સાથે ખૂબ સારી એવી સંખ્યામાં આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, ઉમટી પડ્યા હતા. આગામી દિવસોમાં અમે આ વિધાનસભાની આ બેઠકની આ ચૂંટણી ખૂબ સારી બહુમતીથી વિજય થવાના એમાં કોઈ શંકા નથી. હજુ જ્યારે કોંગ્રેસમાં એનો ઉમેદવાર કોઈ જડતો નથી, મળતો નથી, આજે ચારે બાજુ એ ઉમેદવાર શોધવા માટે ફાંફા મારે છે, ત્યારે લગભગ અમે આ વિસ્તારના મોટા ભાગના ગામડાઓના માન્ય ડોક્ટર ભરતભાઈ બોગરા અને મારા સમર્થકોની હાજરીમાં અમે મોટા ભાગનો પ્રવાસ કર્યો છે. અમને ભરોસો અને વિશ્વાસ છે કે આ વિસ્તારના મતદારો ખૂબ અમને સારી બહુમતીથી વિજય બનાવશે. અને એટલું જ નહીં પણ આ વિસ્તારના મતદારોએ જે ભૂતકાળની અંદર જે વિશ્વાસ મૂક્યો હતો એથી પણ વિશેષ વિશ્વાસ મૂકીને ખૂબ સારી બહુમતીથી અમે આ બેઠક ઉપરથી વિજય થવાના છીએ. ચાલો, આભાર બધા મિત્રોનો. ભાઈ બાવળિયા દ્વારા પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. ફોર્મ ભર્યા બાદ કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું છે કે તેમને 100% વિશ્વાસ છે કે જસદણની જનતા તેમને ભારે બહુમતીથી વિજયી બનાવશે અને આ જંગ તેઓ જીતીને જ રહેશે. આ સાથે જ તેમણે કોંગ્રેસ પર પ્રહાર પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ હજુ સુધી પોતાના ઉમેદવારોને ચારે તરફ શોધી રહી છે, પરંતુ કોંગ્રેસને હજુ પણ કોઈ મજબૂત ઉમેદવાર નથી મળી રહ્યો. હું માનું છું કે આજનો જે વિજય સરઘસ એક પ્રકારે વિજય સરઘસ જ કહીએ કે કુંવરજીભાઈ ઉમેદવારી પત્રક ભરવા જાય અને જસદણની પ્રજાનો જે ઉત્સાહ, સ્વયંભૂ ઉત્સાહ જોતા હું માનું છું કે શક્તિ પ્રદર્શનમાં અમે નથી માનતા, અમે તો લોકોના કામ કરવામાં માનીએ છીએ અને અમે કરેલા કામોની પ્રતિતિ આજે લોકોના સ્વયંભૂ સંચારને કારણેથી લોકો જે વિશાળ, હું માનું છું કે કુંવરજીભાઈની વિજય નિશ્ચિત થઈ ગયો છે. ફક્ત લીડનો સવાલ છે. હવે ફાઇનલ, ફાઇનલ કરતાં અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ કે આ વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી સરકારનો વિજય છે. આ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારનો વિજય છે. કુંવરજીભાઈને જે એક બળ મળ્યું છે ભારતીય જનતા પક્ષના સંગઠનની તાકાતનું, પ્રજામાં ભાજપની લોકપ્રિયતાનું અને સાથે કુંવરજીભાઈના કર્તૃત્વનું એક કર્મઠ કાર્યકર્તાને જ્યારે એક સંગઠિત પાર્ટી, એક સુશાસનવાળી સરકારનો સાથ મળે અને જે એક અદ્ભુત ઐતિહાસિક વાતાવરણ સર્જાય એ જસદણની પ્રજાએ આજે જસદણના માર્ગો પર જોયું છે. વિજય નિશ્ચિત છે અમારો 51,000 કરતાં વધુ મતોથી. તો રાજુભાઈ ધ્રુવે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કુંવરજી બાવળિયાની જીત નિશ્ચિત છે. મોદી સરકારના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની જીત થશે અને વિજયભાઈ રૂપાણીની સરકારની જીત થશે. જે રીતે જનતાએ કુંવરજી બાવળિયાને સમર્થન આપ્યું છે તેને જોતા ચોક્કસપણે આ ચૂંટણીમાં કુંવરજી બાવળિયા ભારે બહુમતીથી વિજયી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ તકે કોંગ્રેસ હજુ પણ પોતાના ઉમેદવાર જાહેર નથી કરી શકી. કોંગ્રેસને કુંવરજીભાઈ બાવળિયાની સામે કોને લડાવવા તે અંગે હજુ પણ અવઢવની સ્થિતિ જોવા મળી રહી છે. તો બીજી તરફ બાવળિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે
આ ચૂંટણી પોતે ભારે બહુમતીથી જીતશે।